ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 2. આપણે ગયા વિડીયો લેક્ચરમાં સ્વાપોથી પૂરતા હતા, એટલે સ્વાધ્યાય પોથી ખોલીને પેન લઈને બેસવાનું છે. આપણે આજે એ સ્વાધ્યાય પોથીમાં આગળના પેરેગ્રાફના જવાબ લખીએ. ચાલો, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 16. આપણે પહેલા પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સર ઓલરેડી લખેલા છે. ચાલો આગળ જો. પહેલો સવાલ, હુ હિયર્ડ અબાઉટ ગોપાલ? ગોપાલ વિશે કોણ સાંભળે છે? તો ગોપાલ વિશે કોણ સાંભળે છે? રાજા, એટલે કે ધ કિંગ. ચાલો પહેલા ક્વેશ્ચનનો આન્સર લખીએ. ધ King heard about ગોપાલ. રાજા એ ગોપાલ વિશે સાંભળે છે. બીજો સવાલ જો. What does the king say about ગોપાલ? What does the king say about ગોપાલ? રાજા ગોપાલ વિશે શું સાંભળે છે? તો કે ગોપાલ બહાદુર છોકરો છે. તો આપણે અંગ્રેજીમાં લખીએ. The king says that ગોપાલ is a brave boy. આન્સર 3. આ બધા ક્વેશ્ચનના આન્સર આપણને જે 15 નંબરના પેરેગ્રાફ પર આપેલા છે એમાંથી શોધીને જ લખવાના છે, અને બધા ક્વેશ્ચનના આન્સર ઓલરેડી આપણને એમાં આપેલા છે. ચાલો ત્રીજું જો. વુ ટ્રબલ પીપલ? તો કોણ હેરાન કરે છે લોકોને? રાક્ષસ. તો વુની જગ્યા પર આપણે લખી દઈએ ધ ક્રુઅલ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ. ટ્રબલ ધ પીપલ. ચાલો એના પછી આન્સર 4. વાય કુડ ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? શા માટે લોકો રાક્ષસોથી હેરાન થાય છે? શા માટે થાય છે? તો કે એનું 2 કારણ છે. એક તો રાક્ષસો ઘાતકી છે, બીજું રાક્ષસો દેખાવમાં વિશાળ છે, એના કારણે લોકો એનાથી હેરાન થાય છે. તો આપણે ચોથા સવાલનો જવાબ લખીએ. ચાલો આપણે ચોથો જવાબ લખીએ. The giants could સવાલમાંથી લખીએ પહેલા ટ્રબલ ધ પીપલ. ટ્રબલ ધ પીપલ. શા માટે? વાયથી પ્રશ્ન છે, જવાબ શેનાથી લખવાનો? બીકોઝ. બીકોઝ. પેરેગ્રાફમાં જો. તો આપણને છેલ્લે એવું કીધું છે કે લોકોને હેરાન કરે છે, પરંતુ એને કોઈ પકડી શકતું નથી કે મારી શકતું નથી. તો આપણે એવું લખીએ બીકોઝ, એટલે કારણ કે. પેરેગ્રાફની આપણને છેલ્લી લાઈનમાં કીધું છે જો, ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તો લખી દઈએ આપણે ધેર વોઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. ચાલો એના પછી ઓપ્શન છે
વિચ વર્ડ ડિસ્ક્રાઇબ્સ ધ જાયન્ટ્સ. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન. તો કયો એવો શબ્દ છે કે જે રાક્ષસોનું વર્ણન કરે છે? તો ઓપ્શન બીમાં આપણને આપેલું છે ક્રુઅલ એટલે કે ઘાતકી. તો જવાબ આવશે બી. એના પછીનું વુ ટ્રબલ ધ પીપલ. કોનાથી લોકો હેરાન થાય છે? જાયન્ટ્સ એટલે રાક્ષસ. તો જવાબ આવશે એ. ચાલો એના પછી ત્રીજો પેરેગ્રાફ જો. ત્રીજો પેરેગ્રાફ છે વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ. ત્રીજા પેરેગ્રાફનો પહેલો સવાલ જો. કુડ એનીવન કેચ ધ જાયન્ટ્સ. કોઈ પણ શું રાક્ષસોને પકડી શકે છે? નહીં, કોઈ પણ વ્યક્તિ રાક્ષસોને પકડી શકતું નથી. તો જવાબ શેનાથી બને? નોથી. આ હતું પેરેગ્રાફ 2નું. હવે આવે છે પેરેગ્રાફ 3નો આન્સર 1 એટલે કે પહેલું નો. સવાલમાંથી લખીએ નો એનીવન કુડ નોટ કેચ ધ જાયન્ટ્સ. એનીવન કુડ નોટ કેચ ધ જાયન્ટ્સ. ચાલો પેરેગ્રાફ 3નો બીજો સવાલ. હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર. કેટલા રાક્ષસો છે? 2 એટલે કે 2. તો જવાબ લખીએ ધેર વેર 2 જાયન્ટ્સ. ચાલો એના પછીનો ત્રીજો. વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ. રાજાએ ગોપાલને શું વચન આપ્યું? તો કે હું તને મોટું ઇનામ આપીશ એવું કીધું હતું. પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં આપણને આપેલું છે જો કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવર્ડ. તો આપણે એને લખીએ ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ reward to ગોપાલ. એના પછીનો પહેલો ઓપ્શન વિચ વર્ડ ઇઝ યુઝફુલ ફોર પ્રાઇઝ. પ્રાઇઝ એટલે ઇનામ. તો એના માટે કયો શબ્દ ઉપયોગમાં આવેલો છે? રિવર્ડ. રિવર્ડ એટલે પણ ઇનામ અને પ્રાઇઝ એટલે પણ ઇનામ. તો પેરેગ્રાફ 3ના 3 સવાલના જવાબ અહીંયા છે અને એના 3 વિકલ્પના જવાબ હું આ બાજુ લખું છું અહીંયા લીટી કરીને. પહેલો વિકલ્પમાં આવશે ડી એટલે કે રિવર્ડ. આન્સર બીજો જો ધે ફેલ્ડ મીન્સ ધે વેર. નિષ્ફળ ગયા તેઓ. તો એના માટે શું આવે? નિષ્ફળ માટેનો બીજો આપણો શબ્દ છે અનસક્સેસફુલ અથવા તો નોટ સક્સેસફુલ. તો આપણને આપેલું છે નોટ સક્સેસફુલ એટલે કે બી. સફળ થયા નહીં. ત્રીજું ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ. રાજા શું કહે છે? તો કે કિલ ધ જાયન્ટ્સ એટલે કે સી. ચાલો અત્યારે આપણે બોર્ડ પર લખેલા છે 2 પેરેગ્રાફના જવાબ બીજો અને ત્રીજો. તો લખી નાખશે. લખાઈ ગયા? ચાલો આગળ જો. એના પછી છે પેરેગ્રાફ 4. જેને લખવાના બાકી છે એ લોકો સ્ક્રીનશોટ પાડીને એમાંથી લખી નાખશે. આગળનો આપણે પેરેગ્રાફ જોઈએ. ચોથો. અત્યારે જે સ્વાધ્યાય પોથી પુરાવું છું એ તમારું ક્લાસ વર્ક જ છે એટલે કે વિડીયોનું લખવાનું છે. પણ આનું હોમવર્ક શું રહેશે આજનું? તો કે હું તમને હોમવર્ક શીટમાં જે ક્વેશ્ચન આપું છું એના ફક્ત તમારે આન્સર સ્વાધ્યાય પોથીમાં લખેલા છે ને સવાલ એમાંથી જોઈને અમુક જ લખવાના છે. જે તમારા હોમવર્ક શીટમાં ક્વેશ્ચન હોય એના જવાબ સ્વાપોથીમાંથી ગોતીને લખવાના. ચાલો ચોથું જોઉં. ચોથામાં પહેલો સવાલ વોટ ડીડ ગોપાલ નો. ગોપાલ શું જાણતો હતો? તો ગોપાલ જાણતો જ હતો કે રાક્ષસોને હું
પકડી શકું તેવી ક્ષમતા નથી. તો આપણા પેરેગ્રાફમાં આપણને પહેલું વાક્ય આપેલું જ છે. જો ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. તો આપણે બેઠું લખી નાખીએ. ચાલો, પેરેગ્રાફનું પહેલું વાક્ય છે આપણો પહેલો આન્સર. પેરેગ્રાફ છે 4 નંબરનો. ગોપાલ knew he was not able to catch or kill them. ચાલો બીજું જો. વુ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. ઊંચી આશાઓ ગોપાલ પ્રત્યે કોને હતી? રાજા અને લોકો, એટલે કિંગ અને પીપલ. તો લખીએ ધ કિંગ એન્ડ ધ પીપલ. ધ કિંગ એન્ડ ધ પીપલ. હવે આખો સવાલ જોડી દઈએ વુથી હતો એટલે હેડ હાઈ હોપ્સ, હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. આન્સર 3. વેર ડીડ ગોપાલ રોમ. રોમ એટલે રખડવું. ક્યાં રખડ્યો હતો ગોપાલ? તો કે માઉન્ટેન્સ એન્ડ વેલી. આપણને આપેલું જ છે જો પેરેગ્રાફની છેલ્લી લાઈન. એમાં કીધું છે કે રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીસ. તો આપણે લખીએ ગોપાલ રોમ્ડ ઇન ધ mountains and valleys. ચાલો એના પછી આન્સર 4. કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. શું ગોપાલ રાક્ષસોને શોધી શક્યો? તો આપણને ચોથા પેરેગ્રાફમાં જે આપ્યું છે એ પેરેગ્રાફમાં એવું નથી કીધું કે ગોપાલને રાક્ષસો મળ્યા. તો આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે એટલે આપણે પણ અહીંયા શું લખીશું? નો. નો ગોપાલ could not find the giants. ચાલો એના પછી આન્સર 5 એટલે કે ઓપ્શન પહેલો. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ વોકડ હિયર એન્ડ ધેર. અહીં અને ત્યાં ચાલવું એનો મતલબ એટલે કે એના જેવું પેરેગ્રાફમાં શું છે? વંડર્ડ, રખડવું. એનો સમાનાર્થી શબ્દ એટલે જવાબ આવશે એ. 6. વેર ડીડ ગોપાલ રોમ. એ ક્યાં રખડે છે? તો કે માઉન્ટેન્સ અને વેલીસ, એટલે જવાબ આવશે સી. અને ત્રીજો ઓપ્શન બટ હી ફેલ્ડ એટલે કે નિષ્ફળ થવું. તો મેં તમને આગળ કીધું હતું કે નિષ્ફળ થવું એનું શું હોય? અનસક્સેસફુલ અથવા નોટ સક્સેસફુલ. તો અહીંયા આપણને આપેલું છે વોઝ અનસક્સેસફુલ એટલે કે ડી. આ હતા પેરેગ્રાફ 4ના જવાબ. હવે આપણે જોઈએ પેરેગ્રાફ 5ના જવાબ. ચાલો એમાં પહેલો સવાલ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ. પેરેગ્રાફમાં આપણને એવું કીધું છે કે ગોપાલ રાક્ષસોને ક્યાં જોવે છે? તો પેરેગ્રાફની આપણે પહેલી લાઈન જોઈએ. હી સો ધ જાયન્ટ્સ ધેર. ક્યાં? ફોરેસ્ટ એટલે જંગલ. તો આપણે જવાબ લખીએ પહેલો. ગોપાલ સો ધ giants under a tree in a forest. Under a tree in a forest. ચાલો આન્સર 2. બીજું જો વોઝ ગોપાલ સ્કેર્ડ. ગોપાલ ડરી જાય છે? યસ.
તો લખીએ યસ ગોપાલ વોઝ સ્કેર્ડ. આન્સર 3. હાઉ મેની ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ. લુક એટલે જો, તો ગોપાલ રાક્ષસોને કેવા જોવે છે? ક્રુઅલ અને હુજ. તો જવાબ લખીએ ધ જાયન્ટ્સ. પેરેગ્રાફમાં આપણને આપેલું જ છે, છેલ્લેથી બીજી લાઈન જો, જાયન્ટ્સ આર રિયલી હુજ એન્ડ લુક ક્રુઅલ. તો આપણે લખીએ ધ જાયન્ટ્સ લુકડ હુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. અને આન્સર ચોથો, વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. શું ગોપાલ એ સહમત થાય છે રાક્ષસો સાથે લડાઈમાં? નહીં. તો જવાબ બનશે નોથી. નો, ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ જાયન્ટ્સ. The giants. ચાલો ફોટો લઈ લેજો. આગળ હવે જો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 18. પાંચમા પેરેગ્રાફના ઓપ્શન. હવે પાંચમા પેરેગ્રાફના ઓપ્શન છે એ આ પેરેગ્રાફ પરથી જશે. ચાલો આન્સર 1. પહેલો ઓપ્શન જોઈએ આપણે. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ. ગોપાલ રાક્ષસોને ક્યાં જોવે છે? જંગલમાં. તો પહેલામાં જવાબ આવશે સી, ફોરેસ્ટ. બીજો આન્સર, ગોપાલ વોઝ સ્કેર્ડ. ડરી ગયો એટલે બી. ત્રીજું, થોટ મીન્સ, થોટ એટલે ટફ એટલે અઘરું. તો અઘરા જેવો બીજો સમાનાર્થી શબ્દ નીચે ઓપ્શનમાંથી કયો છે? તો કે બી, ડિફિકલ્ટ એટલે પણ શું થાય? મુશ્કેલ. એટલે જવાબ આવશે બી. ચોથું, વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ફોર ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો માટે કયો શબ્દ વાપરેલો છે? તો કે હુજ એન્ડ ક્રુઅલ. એટલે બી. પાંચમું, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ જોબ. જોબ એટલે એનું કામ. તો એના માટેનો કયો એવો સિમિલર વર્ડ છે? ટાસ્ક એટલે પણ શું થાય? કાર્ય. એટલે જવાબ આવશે એ. છઠ્ઠું, વેર ધ જાયન્ટ્સ. ક્યાં હતા? તો અંડર અ ટ્રી. એટલે કે ડી. ચાલો હવે છઠ્ઠો પેરેગ્રાફ જો. પાંચમાના લખાઈ ગયા જવાબ. છઠ્ઠા પેરેગ્રાફનો પહેલો સવાલ, વોટ ડીડ ગોપાલ ડુ. ગોપાલ શું કરે છે? તો આપણને પેરેગ્રાફમાં કીધું જ છે જો, પહેલી લાઈનમાં કે હી થ્રુ સમ સ્ટોન એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. કે પથ્થર ફેંકીને પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દે છે. તો આપણે જવાબ લખીએ. હું જવાબ અહીંયાથી લખવાનું ચાલુ કરું છું, બરાબર. છઠ્ઠા પેરેગ્રાફનો પહેલો સવાલ, એનો જવાબ લખીએ. આપણને પહેલી લાઈનમાં આપેલું જ છે પેરેગ્રાફની, એ બેઠું લખીએ. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ at them and at
them and he hide himself behind a tree. Hide himself behind a tree. બીજું, what did the giants do? રાક્ષસોએ શું કર્યું? એકબીજા સાથે લડાઈ. તો આપણને પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં આપેલું છે જો કે they began to fight with each other. તો આપણે જવાબ પણ એ લખી નાખીએ, the giants began to fight with each other. ત્રીજું, what happened in the end? એન્ડમાં શું થયું? તો કે બંને રાક્ષસો મૃત્યુ પામ્યા. તો કે in the end. હવે જો અહીંયા END એન્ડ એટલે શું થાય? અંતમાં. અને AND એન્ડ એટલે અને. આ બંને યાદ રાખજો. AND એન્ડ એટલે અને END એન્ડ એટલે અંતમાં. અંતમાં શું થયું? તો કે the giants kill each other. કિલ each other. એકબીજા સાથે લડીને મૃત્યુ પામ્યા. ચાલો એનો પહેલો ઓપ્શન જોઉં. વેર ડીડ ગોપાલ હાઇડ હિમસેલ્ફ? તો કે બિહાઇન્ડ અ ટ્રી એટલે બી. એના પછી વોટ ડીડ ગોપાલ ડુ? ગોપાલે શું કર્યું? તો કે થ્રો સ્ટોન એટ ધ જાયન્ટ્સ એટલે આપણો જવાબ આવશે સી. ફ્રિલિયન્સલી મીન્સ મેં તમને કીધું હતું ફ્રિલિયન્સલીનો અર્થ શું થાય? ગુસ્સેથી, આતુરતાથી. તો આપણને નીચે શું આપેલું છે જો એમાંથી કયો આવે? તો કે એંગ્રીલી. હેપીલી એટલે ખુશી, સેડલી એટલે દુઃખ અને ક્વિકલી એટલે ઉતાવળ. તો જવાબ આવશે સી એટલે કે એંગ્રીલી. અને છેલ્લો આપણો ઓપ્શન છે ચોથો, વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? એણે શું કર્યું? તો કે કિલ્ડ ઈચ અધર. બંને એકબીજાને મારી નાખ્યા. ચાલો લખવાનું બાકી હોય એ લોકો લખી નાખે સ્ક્રીનશોટ લઈને. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. ખરા ખોટા લખો. પહેલું ખરું ખોટું, ગોપાલ લાઇક્ડ જલેબી. આપણને ખબર છે શું આવે? ટ્રુ. એટલે એના જવાબ પણ હું અહીંયા બાજુમાં જ લખું છું, બોર્ડ સાફ કરતી નથી કેમ કે આ આપણો છેલ્લો પ્રશ્ન છે. બરાબર? એટલે અહીંયા લખી દઉં છું. ક્વેશ્ચન કેટલામો છે? બીજો. એનો પહેલો, ગોપાલ લાઇક્ડ જલેબીસ, યસ એટલે કે ટ્રુ. નિશાની કરવાની નથી, ટ્રુ ફોલ્સ લખવાનું છે. બીજું, ગોપાલ સો બીઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ, શું આવે? ફ્લાઇસ. એટલે આ વાક્ય છે ખોટું, ફોલ્સ. ત્રીજું, ગોપાલ કિલ્ડ 7 એટ અ બ્લો, તેણે એક ઘામાં 7ને માર્યા, યસ તો ટ્રુ. ચોથું, ધેર વેર 3 ક્રુઅલ જાયન્ટ્સ ઇન ધ કિંગડમ, નહીં ખોટું. કેટલા હતા? 2. પાંચમું, ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધ માઉન્ટેન્સ, તેને પર્વતો ઉપર રાક્ષસોને જોયા, નહીં એ પણ ખોટું. ક્યાં જોયા હતા? ફોરેસ્ટ એટલે કે જંગલમાં. છઠ્ઠું, ગોપાલ થ્રુ 7 સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, નહીં 7 એણે પથ્થર નથી ફેંક્યા, એણે થોડાક પથ્થર ફેંક્યા છે. આપણને સ્ટોરીમાં એવું કીધું છે સમ સ્ટોન. બરાબર? એટલે છઠ્ઠામાં આવશે ફોલ્સ. આ ટ્રુ ફોલ્સના જવાબ લખી નાખો. ચાલો હવે આપણે પ્રશ્ન 3 થી આગળના નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય પોથી પૂરીશું.
ચાલો આપણી પાસે થોડોક ટાઈમ છે એટલે આપણે પૂરી લઈએ. આપણે હજુ પૂરીએ પ્રશ્ન 3. બોર્ડ સાફ કરી નાખું છું હું. હવે આપણે પૂરશું પ્રશ્ન 3. પ્રશ્ન 3માં આપણને આપેલું છે કોણ બોલે છે તે, એટલે કે વાક્ય આપેલા છે એ વાક્ય કોણે બોલેલું છે એનું નામ આપણે લખવાનું છે. ક્વેશ્ચન 3 એમાં પહેલું, ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખી દૂર જાઓ. આવું વાક્ય કોણ બોલે છે આપણી સ્ટોરીમાં? ગોપાલ. તો આન્સર 1માં આપણે લખીએ ગોપાલ. આન્સર 2, ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, શું ખરેખર તે એક ઘામાં 7ને માર્યા? એવું કોણ બોલે છે? કિંગ એટલે કે રાજા. રાજાએ જ ગોપાલને એવું પૂછ્યું હતું. ત્રીજું, આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેની સાથે લડી શકું તેમ નથી. એવું મનમાં ને મનમાં કોણ વિચારે છે? ગોપાલ. એટલે ત્રીજામાં આવશે ગોપાલ. ચોથું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શું તે મારી પર પથ્થર ફેંક્યા? હવે આ વાક્ય કોણ બોલે છે? ફર્સ્ટ જાયન્ટ્સ એટલે કે પહેલો રાક્ષસ. જ્યારે ગોપાલ પથ્થર ફેંકે ને એટલે ઊભો થઈને પહેલાં જ બોલે છે કે શું તે મારી પર પથ્થર ફેંક્યા? એટલે આમાં આવશે ફર્સ્ટ જાયન્ટ્સ, પહેલા રાક્ષસે કીધું. પાંચમું, યુ આર અ બ્રેવ બોય, તું બહાદુર છોકરો છે. એવું કોણ કહે છે? રાજા. એટલે પાંચમામાં આવશે ધ કિંગ. આ હતો પ્રશ્ન 3. હવે હું અહીંયા લખું છું પ્રશ્ન 4. પ્રશ્ન 4માં શું કીધું છે? જો સ્વાધ્યાય પોથીમાં કે નીચે આપણને એક ચિત્ર બતાવે છે અને એ ચિત્ર છે બગીચાનું, જેમાં ઘણા બધા છોકરાઓ હિંચકા ખાય છે, લસરપટ્ટી ખાય છે, સાયકલો ચલાવે છે, બેડમિન્ટન રમે છે, ઝાડ નીચે બેઠા છે. ટૂંકમાં આ આપણને એક બગીચાનું ચિત્ર આપેલું છે. તો આની પાછળના પેજ પર જે પ્રશ્ન આપેલા છે એને આપણે ચિત્ર પ્રમાણે જવાબ આપવાના છે. બરાબર? તો હવે સ્વાધ્યાય પોથીમાં પાછળ ફેરવો, પેજ નંબર 20. એમાં આપણને પહેલો સવાલ કીધું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. ચિત્ર આપણને શેનું દેખાય છે? નીચે આપણને ઓપ્શન આપેલા છે એમાં કીધું છે જો પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન. તો ચિત્ર કોનું છે? ગાર્ડનનું. એટલે પહેલામાં આપણે આન્સર લખીએ બી. ચાલો બીજું જો, ધેર ઇઝ અ જાયન્ટ વ્હીલ ઇન ધ ગાર્ડન. જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ. શું તમને આ ચિત્રમાં ચકડોળ દેખાય છે? નહીં. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ. ચકડોળ અહીંયા ન હોય, ચકડોળ ક્યાં હોય? મેળામાં. એના પછી છે ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. સ્વિંગ્સ એટલે હિંચકા અને સ્લાઇડ્સ એટલે લસરપટ્ટી. તો ચિત્રમાં આપણને લસરપટ્ટી અને હિંચકા દેખાય છે? યસ. તો જવાબ આવશે ટ્રુ. ચોથું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ધેર ઇન ધ ગાર્ડન. નીચેનામાંથી કયો શબ્દ એટલે કે કઈ વસ્તુ ગાર્ડનમાં નથી, બગીચામાં નથી? એના માટે આપણે ઓપ્શન જોઈએ. પહેલો છે સ્વિંગ્સ, તો હિંચકા છે. સ્લાઇડ્સ, લસરપટ્ટી છે. પછી ફાઉન્ટેન, ફાઉન્ટેન એટલે ફુવારો, તો પાણીનો ફુવારો પણ છે. છેલ્લું છે સ્ટેચ્યુ, તો આપણને ગાર્ડનમાં ક્યાંય સ્ટેચ્યુ દેખાતું નથી એટલે કે મૂર્તિ. તો આપણે જવાબ લખીએ ડી. એના પછી ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. ઘણા બધા ગાર્ડનમાં શું છે? બર્ડ્સ, એનિમલ્સ, ટ્રી કે બલૂન, પક્ષી, પ્રાણી, ઝાડ અને ફુગ્ગા. તો ઝાડ. એટલે જવાબ લખશું સી. ચાલો આ હતા પ્રશ્ન 4ના જવાબ. તો પ્રશ્ન 3 અને 4ના જવાબ લખી નાખો.
પ્રશ્ન 5થી આપણે પૂરીશું નેક્સ્ટ વિડીયોમાં.